આપવી એ ખૂબ જ જરૂરી છે. એટલે સેકન્ડ પોઈન્ટમાં કંપનીએ જ્યારે પણ ટ્રેનિંગ વિશે વિચારણા કરશે તો એને ફોકસ કરવો પડશે કે ભાઈ એ લોકોએ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ પર ફોકસ કરવો છે કે ઓર્ગેનાઇઝેશનલ ટ્રેનિંગ, અને એને આધીન તે લોકો નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ કાર્ય કરી શકશે. ત્યાર પછી કે જ્યારે આપણે નક્કી કરી દીધું છે કે કંપનીનો ઓબ્જેક્ટિવ આ છે, આ વ્યક્તિ બરાબર કામ કરી શકતો નથી એટલે આપણે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી છે. આપણી કંપનીની કોસ્ટમાં વધારો થયો છે તો આપણે એને ઘટાડો કરવો છે. આ અંગેની અવેરનેસ મેળવ્યા બાદ આપણે થર્ડ સ્ટેપ તરફ પ્રયાણ કરશું, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટ્રેનિંગ ગોલ્સ. એટલે કે આપણે ફોકસ કર્યો કે એક વ્યક્તિ કંપનીમાં બરાબર કામ નથી કરતો અથવા એક એમ્પ્લોય બીજા એમ્પ્લોયને વ્યવસ્થિત કામ કરવા માટે બરાબર ધ્યાન નથી આપતો, તો તેવા સંજોગમાં આપણે ફોકસ કરવો પડશે કે ભાઈ કયા સંજોગો માટે આપણે એને ટ્રેનિંગ આપવી છે. દાખલા તરીકે એક એમ્પ્લોયની ઘણી બધી લિમિટેશન્સ હોય, એની પાસે સ્કિલ ઓછી હોય, મે બી ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, એને કારણે એ કન્ટિન્યુ કંપનીમાં એબસન્ટ રહેતો હોય છે. તો એમાં આપણે કયા ઓબ્જેક્ટિવ ઉપર ફોકસ કરવો છે કે વ્યક્તિને કંપનીમાં રેગ્યુલર પ્રેઝન્ટ રહે, એબસન્ટ ઓછો રહે, એના માટેનો આપણે ઓબ્જેક્ટિવ છે, કાં પછી એની પાસે સ્કિલમાં વધારો થાય, એના નોલેજમાં વધારો થાય, એના પરનો ફોકસ છે. તે ખાસ આપણે ધ્યાન આપવું પડશે અને એના બેઝ ઉપર આપણે એની ટ્રેનિંગનો ગોલ નક્કી કરવો પડશે. નંબર 4 છે ડિઝાઇનિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ. એટલે કે ટ્રેનિંગ જ્યારે આપણે નક્કી કરી દીધું છે કે ભાઈ આ રીતના આપણે આ પોઈન્ટ ઓફ આ ઓબ્જેક્ટિવ માટે ટ્રેનિંગ આપવી છે, તો ત્યાર પછી આપણે ડિઝાઇનિંગ ટ્રેન કરવું પડશે. એટલે કે વેર વી પ્રોવાઇડિંગ ટ્રેનિંગ, કઈ જગ્યા આપણે એને ટ્રેનિંગ આપવી છે, હાઉ મચ ટાઈમ વી સ્પેન્ડ ફોર ધ ટ્રેનિંગ, એક દિવસની ટ્રેનિંગ, 1 વીકની ટ્રેનિંગ, 1 મંથની ટ્રેનિંગ. જનરલી ટ્રેનિંગ એ લોંગ પીરિયડ બેઝ માટે હોય છે, એટલે આપણે પૂરેપૂરું નક્કી કરવું પડશે કે ભાઈ કઈ રીતના ટ્રેનિંગ આપે છે. હુ વિલ બી કમ ફોર ટ્રેનિંગ, ટ્રેનિંગ માટે કોણ આવશે, કંપનીના કર્મચારીને બોલાવવા છે ટ્રેનિંગ માટે જેની પાસે ખૂબ અનુભવ છે, અથવા બહારથી આપણે હાયર કરીને કર્મચારીને ટ્રેનિંગ આપવી છે. એ અંગેનું આપણે ખાસ પહેલાં પ્લાનિંગ કરવું પડશે અને ત્યાર પછી જ આપણે એની આખી કમ્પ્લીટ ડિઝાઇન થશે તો આપણે એની ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશું. એટલે નેક્સ્ટ પોઈન્ટ ફરી પાછો આવશે ડિઝાઇનિંગ પછી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ મીન્સ આફ્ટર વી ડિઝાઇનિંગ ઓફ ટ્રેનિંગ કે વી પ્રોવાઇડિંગ ટ્રેનિંગ ઇન ધી ઓર્ગેનાઇઝેશન ઇટ સેલ્ફ, દેન એ ડિસાઇડ કર્યા પછી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે કે ભાઈ વર્કર્સને એક જગ્યાએ એકઠા કરીને એને ટ્રેનિંગ આપશું. આપણે જે વ્યક્તિને નક્કી કરેલો છે ટ્રેનિંગમાં તેમને બોલાવશું અને ટ્રેનિંગ વર્કર્સને પૂરી પાડવામાં આવશે ધ્યેયના બેઝ ઉપર, ઓબ્જેક્ટિવના બેઝ ઉપર. ત્યાર પછી છેલ્લો લાસ્ટ સ્ટેપ છે ઇવેલ્યુએશન ઓફ રિઝલ્ટ, કે આપણે વર્કર્સની ટ્રેનિંગ આપી દીધી, સારા માણસો બોલાવીને એમને ગાઈડ કર્યા, એ લોકોનું નોલેજ વધાર્યું, એમની સ્કિલ વધારી. હવે એ નોલેજ અને સ્કિલના બેઝ ઉપર શું એમાં પરિવર્તન આવ્યું કે નહીં, એટલે કે કંપનીની જે કોસ્ટમાં વધારો થઈ રહેલો હતો તો એ ટ્રેનિંગ આપ્યા પછી એની જે કોસ્ટ છે એમાં ઘટાડો થયો કે નહીં. તે જ પ્રમાણે આપણે ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ તો કર્મચારી જે એબસન્ટ રહેતો હતો તે એબસન્ટિઝમમાં ઘટાડો થયો કે નહીં એનું આપણે ઇવેલ્યુએશન કરવું પડશે. એટલે કે ટ્રેનિંગ આપ્યા પછી એમાં કેટલા અંશે પરિવર્તન આવ્યું છે, કઈ જગ્યા ઉપર હજી પણ પ્રોબ્લેમ્સ રહી ગયા છે એનું આપણે એનાલિસિસ કરવું પડશે, જેથી સેકન્ડ ટાઈમ આપણે ફરી પાછી ટ્રેનિંગ આપશું ત્યારે જે કંઈ પ્રોબ્લેમ આ સમયે રહી ગયેલા છે એ પ્રોબ્લેમ્સ આપણે સેકન્ડ ટાઈમ એને રિમૂવ કરી શકીશું. તો આ છે મિત્રો આપણી ટ્રેનિંગની પ્રોસેસ. હવે મિત્રો એ પણ ઇવેલ્યુએશનમાં એક બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે ટ્રેનિંગ પાછળ કંપની ખૂબ જ મોટા પાયે નાણાકીય ખર્ચ કરે છે. એટલે જો જે હેતુથી ટ્રેનિંગ આપી હતી એ હેતુ પાર પડ્યો કે નહીં એ જાણવું ચોક્કસથી જ જરૂરી બનશે, કારણ કે એટલો વિશાળ નાણાકીય ખર્ચ થાય છે આની પાછળ, તો આર્થિક રીતના પરવડે એવી પણ ટ્રેનિંગ હોવી જોઈએ. તો ઇવેલ્યુએશનનો બીજો એક મહત્ત્વનો ટોપિક ઇકોનોમિકલ પણ છે, કારણ કે નાણાકીય ખર્ચની સામે કેટલું રિટર્ન મળ્યું એ પણ જાણવું આ તબક્કે જરૂરી બની રહી છે. જોઈશું મિત્રો આગળની સ્લાઇડ. ત્યારબાદ છે મેથડ્સ ઓફ ટ્રેનિંગ. અત્યાર સુધી આપણે જોયું કે ટ્રેનિંગ્સના ઓબ્જેક્ટિવ કયા કયા હોવા જોઈએ. હવે ટ્રેનિંગના ઓબ્જેક્ટિવ નક્કી થઈ ગયા, હવે કઈ મેથડ્સથી આપણે ટ્રેનિંગ આપવી એ જાણવી જરૂરી છે. માર્ટિન સરને કહીશ કે એના વિશે વધુ ચર્ચા કરશે. મેથડ્સ ઓફ ટ્રેનિંગ્સ એ બે વસ્તુ માટે આવી શકે, મેથડ્સ ઓફ ટ્રેનિંગ ફોર વર્કર્સ એન્ડ મેથડ્સ ઓફ ટ્રેનિંગ ફોર સુપરવાઇઝર્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું આપણે મેથડ્સ ઓફ ટ્રેનિંગ ફોર વર્કર્સમાં ફર્સ્ટ પોઈન્ટ છે ઓન ધ જોબ ટ્રેનિંગ. ઓન ધ જોબ ટ્રેનિંગ મીન્સ વેન વી હાયર અ ન્યૂ એમ્પ્લોય દેન વી ડાયરેક્ટલી સેન્ડ આઉટ હિમ ટુ ધ પ્રોડક્શન્સ લાઇન. એટલે કે આપણે એને ડાયરેક્ટ જ્યાં કંપનીનું પ્રોડક્શન થતું હોય ત્યાં જઈને આપણે રિક્રુટ કરી દેવાનો છે. ત્યાં જે બાકીના કર્મચારીઓ કાર્ય કરી રહેલા છે
તે કર્મચારીઓ પાસેથી એ ટ્રેનિંગ મેળવતો રહેશે. એટલે કે કઈ રીતના કામ કરવાનું છે, અન્ય વ્યક્તિએ કામ કરતા હશે તેમની પાસેથી પૂછીને તેમની પાસેથી માહિતી મેળવીને એ પોતે કાર્ય શીખતો જશે. હવે આને કારણે શું થશે, આ વસ્તુ ક્યારે પોસિબલ થઈ શકે ઓન ધ જોબ ટ્રેનિંગ, કે જ્યારે એની સાથે કામ કરતા કર્મચારીઓનું કોઓર્ડિનેશન્સ હોય, કોઓપરેશન્સ હોય. એટલે કે જે નવો વ્યક્તિ આવે છે તેમને એ લોકો માહિતગાર કરશે, તેમને નોલેજ પ્રોવાઈડ કરશે. જો એ વ્યક્તિ જે કંપનીમાં ઓલરેડી કાર્ય કરી રહેલા છે તે નવા કર્મચારીને વધારે માહિતી નહીં આપે, વધારે નોલેજ એમનું સ્પેન્ડ નહીં કરે, તો એવા સંજોગોમાં એ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનું નોલેજ અને સ્કિલ આવવાની નથી, જેને કારણે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકવાનો નથી. હવે આપણે એના એડવાન્ટેજ જોઈએ તો ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે કે કંપનીની અંદર જ એ પર્ટિક્યુલર પ્રોડક્શન્સ પર ટ્રેનિંગ આપવામાં આવશે, તો જેને કારણે કોસ્ટમાં ઘટાડો થશે, કારણ કે એના માટે કોઈ નવું લોકેશન્સ ડેવલપ નથી કરવાનું અને એની પ્રોડક્શન્સ કન્ટિન્યુ રહેશે. સેકન્ડ છે એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ. એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ મીન્સ વી હેવ ટુ ટ્રેનિંગ એમ્પ્લોય એટ અ પર્ટિક્યુલર ડિફરન્ટ લોકેશન્સ ફોર a long period of time. That means when there is a not possible of on the job training, at that time we can only apply of apprenticeship training. The most benefit of apprenticeship training is that the persons have got the perfect knowledge and skills with theoretical and practical both, because it is a long duration period, so they got the perfect knowledge about all the things. Third point is that vestibule training. Vestibule training, that means we have to provide training within the organizations, but not in a main productions line, but in a different department, in different locations. एक दूसरे लोकेशन पे हम उनको ट्रेनिंग प्रोवाइड करेंगे, where there is a same machinery, same equipment, same type of work will be done there. So first of all he trying of that work. એ ત્યાં પોતે માહિતગાર થશે કે મશીનરી ઉપર કઈ રીતના ઓપરેટ કરવું છે, જ્યાં ફ્રી એન્વાયરમેન્ટ હશે, જ્યાં પહેલાં કોશિશ કરશે કે ભાઈ કઈ રીતના આપણે કાર્ય કરવાનું છે, એ જ પ્રકારના મશીનરી ઉપર એ કાર્ય કરશે અને એનો અવેરનેસ થશે. ત્યાર પછી એને મેઇન પ્રોડક્શન્સ લાઇનમાં મૂકવામાં આવશે, જેને કારણે એનામાં જે ફોબિયા હશે, જે ડર હશે, એ ડર દૂર થઈ જશે. નંબર 4 છે ટ્રેનિંગનો ઇન્ટર્નશીપ ટ્રેનિંગ. ઇન્ટર્નશીપ ટ્રેનિંગ ડેટ મીન્સ ફોર એક્ઝામ્પલ આપણે એક વાત કરીએ તો બીબીએના જે સ્ટુડન્ટો છે, તો બીબીએના સ્ટુડન્ટો લાસ્ટ યરમાં પ્રોજેક્ટ કરે છે. હવે પ્રોજેક્ટને લગતું જે રિસર્ચનું કાર્ય છે એનું થિયરિકલ નોલેજ ક્યાંથી મળશે, તો કે એને કોલેજમાં આપવામાં આવશે, પરંતુ એને પ્રોજેક્ટ કરવાનો છે એટલે કોઈ કંપનીમાં જશે. હવે એ કંપનીમાં જતાં એને આઈડિયા આવશે કે ભાઈ આપણે જે આ વસ્તુ ભણ્યા છે એને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતના એપ્લાય કરી શકીશું. ડેટ મીન્સ ઇન્ટર્નશીપ ટ્રેનિંગ મીન્સ વી કોમ્બિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ એઝ વેલ એઝ વી કમ્બાઇન વિથ વન મોર કંપની, કે જ્યાંથી એને પ્રેક્ટિકલ નોલેજ મળશે. એટલે કે બંને થિયરિકલ અને પ્રેક્ટિકલ નોલેજનો સુમેળ સાધવા માટે જો આપણે ટ્રેનિંગ એપ્લાય કરવી હોય તો એના માટે બેસ્ટ ટ્રેનિંગ છે ઇન્ટર્નશીપ ટ્રેનિંગ. તો આ હતી મેથડ્સ ઓફ ટ્રેનિંગ ફોર વર્કર્સ. આગળ આપણે જોઈશું મેથડ્સ ઓફ ટ્રેનિંગ ફોર સુપરવાઇઝર્સ, જેમાં ફર્સ્ટ છે રોલ પ્લે. એટલે કે જેટલા કર્મચારીઓ ટ્રેનિંગ મેળવી રહેલા છે એમાંથી 2 કે 3 કર્મચારીઓને સિલેક્ટ કરી આપણે એક એક્ટ પ્લે કરાવશું. એ એક્ટના અધીન અન્ય કર્મચારીઓ એને નિહાળશે અને એમાં જોશે કે ભાઈ આપણે આ કાર્ય કરવાનું થાય તો આપણી એમાં કઈ ભૂલ રહી ગયેલી છે, તો એ રોલ પ્લેને આધારે આપણે પણ કાર્ય કરી શકીએ છીએ. સેકન્ડ છે કેસ સ્ટડી મેથડ. એટલે કે કર્મચારીઓને કેસ સોંપવામાં આવે જુદા જુદા પ્રકારના. એ કેસને આધારે એ લોકો એને સોલ્વ કરવાની કોશિશ કરશે કે ભાઈ કયા પ્રોબ્લેમ્સો રહી ગયેલા છે, એના આપણે રિમૂવ કઈ રીતના કરવાના, તેના માટે આપણે કેસ દ્વારા પણ કર્મચારીઓની સ્કિલ્સ અને નોલેજમાં વધારો કરી શકીએ છીએ. થર્ડ પોઈન્ટ છે કોન્ફરન્સ મેથડ. કોન્ફરન્સ મેથડ એટલે કે કોઈ ટ્રેનર જે ટ્રેનિંગ આપવા માંગે છે તે કોન્ફરન્સમાં જે બાકીના એમ્પ્લોઈઝ છે જે વિચ ગોટ ધ ટ્રેનિંગ એ લોકોને બોલાવવામાં આવશે. બટ કોન્ફરન્સ ઇઝ અ લિમિટેડ પર્સન, 20 to 25% હોય તો જ આપણે કોન્ફરન્સ મેથડ એપ્લાય કરી શકીએ. જો વધારે કર્મચારી હોય તો કોન્ફરન્સ મેથડ પોસિબલ છે નહીં. અને કોન્ફરન્સ મેથડ માટે કોન્ફરન્સ ટેબલ ઓર્ગેનાઇઝ કરીને જો કોન્ફરન્સ કરવામાં આવે તો તેનાથી વધારે બેનિફિટ થઈ શકે અને કર્મચારીનું ડેવલપમેન્ટ વધી શકે. ત્યાર પછી છે બિઝનેસ ગેમ. એટલે કે બિઝનેસને લગતી કંપનીમાં જે પણ કાર્ય થઈ રહેલા છે એ ટાઈપની આપણે નવી નવી ગેમો ડેવલપ કરીને કર્મચારીઓને એ ગેમ પ્લે કરાવડાવીએ તો એ લોકોને એવું લાગશે કે આ તો ગેમ છે, એના બેઝ ઉપર એ લોકોને લર્નિંગ મળશે, કારણ કે સ્ટ્રેસફુલ નહીં હશે. એટલે એ લોકોને ગેમ રમવાની મજા આવશે, એ લોકો પાર્ટિસિપેટ કરશે અને એને કારણે પણ એમને પ્રેક્ટિકલ નોલેજ મળતું જશે. નંબર 5 છે ટ્રેનિંગ વિધિન ઇન્ડસ્ટ્રી. એટલે કે કર્મચારીને
કોઈ પણ પ્રકારના કોન્ફરન્સ રોલ પ્લે નહીં, પરંતુ કંપનીની અંડર જ ટ્રેનિંગ આપવામાં આવે તો તેને કારણે એને આઈડિયા આવશે કે ભાઈ કયું કાર્ય વ્યવસ્થિત રીતે અને કયા બેઝ ઉપર કરવાનું છે. તો આ હતી મેથડ્સ ઓફ ટ્રેનિંગ ફોર સુપરવાઇઝર્સ. આગળ જોઈશું આપણે એડવાન્ટેજીસ ઓફ ટ્રેનિંગ. ઓકે, નવો ટોપિક છે એડવાન્ટેજીસ ઓફ ટ્રેનિંગ. હવે એ પણ જાણવું જરૂરી છે કે ટ્રેનિંગ આપીએ છીએ તો એનાથી કયા કયા ફાયદા થઈ શકે છે. પોઈન્ટ નંબર 1 છે રિડક્શન ઇન કોસ્ટ ઓફ પ્રોડક્શન. સૌથી મહત્ત્વનો મુદ્દો છે મિત્રો. ટ્રેનિંગ આપવાથી ટ્રેનિંગ આપવા પહેલાં જે કોઈ પણ વસ્તુની પેદાશની જે પડતર હતી એ પડતરમાં ઘટાડો કરવાનો જે હેતુ હતો એ ટ્રેનિંગ આપવા પછી પૂરો થયો કે નહીં એ પણ જાણવું જરૂરી છે. સામાન્ય રીતના એવું ચોક્કસથી જોઈ શકાય છે જે તાલીમ વગરનો કર્મચારી છે અને જે તાલીમવાળો કર્મચારી છે બંનેનું ઉત્પાદનની ક્વોલિટી અને પડતર બંને અલગ હશે. તો ટ્રેનિંગ આપવાથી સૌથી પ્રથમ એવો ફાયદો થાય છે કે જે ઉત્પાદન વસ્તુની પડતર છે એ ચોક્કસથી ઘટશે. બીજો ફાયદો છે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ મટીરિયલ્સ એન્ડ મશીન. જે પણ રો મટીરિયલ્સ છે, જે મશીનરી છે, એના માટે એનો કેવી રીતના યોગ્ય રીતના ઉપયોગ કરવો, ઓપ્ટિમમ યુટિલાઇઝ કરવું એની કર્મચારીને તાલીમ આપવામાં આવે છે, જેનાથી એ જે તે વસ્તુનો યોગ્ય રીતના ઉપયોગ થશે અને બગાડ ઓછો થશે. પોઈન્ટ નંબર 3 જોઈશું આગળ. મિનિમમ પોસિબિલિટી ઓફ એક્સિડન્ટ. વસ્તુ કઈ રીતના વાપરવી મિત્રો એની યોગ્ય જાણકારીથી એક્સિડન્ટને ચોક્કસપણે ઘટાડી શકાય છે. જો ઓપરેટિંગ મશીનનો કેવી રીતના કરવાનું છે એના માટે તાલીમ નહીં હશે, કેવી રીતના એને ઉપયોગ કરવો એની જાણકારી નહીં હશે તો ચોક્કસથી એવું બનશે કે કંપનીમાં અકસ્માતનું પ્રમાણ વધશે. પરંતુ જ્યારે કર્મચારીને ખબર છે કે કઈ વસ્તુ કેવી રીતના ઓપરેટ કરવાની છે, એના માટે મેથડ્સ કઈ છે, ક્યાંથી શરૂઆત કરવાની છે, તો અકસ્માતનું પ્રમાણ આપણે ચોક્કસથી ઘટાડી શકશું. ત્યારબાદ છે સ્ટેબિલિટી ઇન ઓર્ગેનાઇઝેશન. આ એક ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે. કર્મચારીને તાલીમ આપવાથી એની માનસિકતા પણ એવી ડેવલપ થાય છે કે કંપનીમાં એક ચોક્કસ સ્થગિત રીતના એ કર્મચારી જળવાઈ રહે છે અને એ ખૂબ જ જરૂરી છે. કારણ કે તાલીમ આપવી અને જો કર્મચારીનું ટર્નઓવર વધારે હોય, કર્મચારી નોકરી છોડીને ચાલ્યો જતો હોય તો એ તાલીમનો કંઈ અર્થ રહેતો નથી. પરંતુ તાલીમ આપવાથી જ્યારે કર્મચારીને આપણે તાલીમ આપીએ છીએ તેની સ્ટેબિલિટી વધે છે, જે કંપની માટે ખૂબ ફાયદાકારક છે. નેક્સ્ટ જોઈશું હાઈ મોરલ. કર્મચારીઓમાં એક ઊંચું મોરલ જળવાય છે અને જે ઉત્પાદકતામાં ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ સર્જી આપે છે. અહીંયા આપણે વધારાનો પોઈન્ટ ઇન્ક્લુડ કરી શકીએ છીએ મેહુલભાઈ હાઈ મોરલમાં. એટલે કે એને ટ્રેનિંગ આપવામાં આવશે એટલે એને આઈડિયા આવશે કે ભાઈ આપણે કયું કાર્ય કઈ રીતે કરવાનું છે. એટલે એને કામ કરવાની જે પહેલાંના ઈચ્છા હતી અને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એ બંનેમાં પરિવર્તન આવશે. એનું મોરલ વધશે કે ભાઈ હું પહેલાં કંપનીમાં કામ કરવાની બહુ ઈચ્છા નથી થતી, એને કંટાળા આવે છે, આળસ આવે છે, પરંતુ જ્યારે ટ્રેનિંગ આપશે એટલે એને કાર્ય કરવાની મજા આવશે. એટલે એનું મોરલ વધશે કે ભાઈ મને વધારે કાર્ય આપવામાં આવશે તો હું વધારે ને વધુ કાર્ય કરીશ. એટલે એ મોરલ ક્યાંથી આવશે? જ્યારે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. અને નેક્સ્ટ પોઈન્ટ છે ઇમ્પ્રૂવ ઇન ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદિત વસ્તુની સંખ્યા આ બંનેમાં વધારો આવે છે. એવું માત્ર જરૂર નથી કે ઉત્પાદિત વસ્તુની સંખ્યામાં કે જથ્થામાં વધારી કરી દઈએ, પણ એ ક્યારે ક્વોલિટીના ભોગે નહીં હોવું જોઈએ. એટલે ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા અને જથ્થો આ બંને જ તાલીમથી વધી શકે છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈશું મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ છે ડિફરન્સ બિટવીન ઇફિશિયન્ટ એન્ડ ઇનઇફિશિયન્ટ એમ્પ્લોઈઝ. તાલીમ આપવા પહેલાં અથવા તો તાલીમ આપવા પછી, અથવા તો કહી શકાય કે તાલીમ મેળવેલ કર્મચારી અને તાલીમ નહીં મેળવેલ કર્મચારી, આ બંનેની કાર્યપ્રણાલી, કાર્ય પદ્ધતિ, કાર્ય કરવાની શૈલી આ દરેકમાં તફાવત જોઈ શકાશે. એ તાલીમનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે કે તાલીમ મેળવેલ કર્મચારી તાલીમ નહીં મેળવેલ કર્મચારીથી ચોક્કસપણે અલગ તરી આવે છે. નેક્સ્ટ છે મિનિમમ નીડ ઓફ સુપરવિઝન. કર્મચારીને એના પર દેખરેખ રાખવાની ક્યારેય જરૂર નથી પડતી કારણ કે એની તાલીમ પામેલ છે. હેલ્પફુલ ટુ મેનેજર્સ. મેનેજર પણ પોતાના કામમાં ધ્યાન આપી શકે છે કારણ કે એને સુપરવાઇઝ કરવાની જરૂર નથી પડતી. અને ઇન્ક્રીઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ. કર્મચારીઓની માનસિકતા ચોક્કસપણે ડેવલપ થાય છે જેનાથી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ વધે છે અને પ્રોડક્શન અને જે વિસમજતા છે આપણે ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. લિમિટેશન ઓફ ટ્રેનિંગ. પહેલો પોઈન્ટ છે અવેબિલિટી ઓફ ફિનાન્સ. ટ્રેનિંગ ક્યારે આપવામાં આવશે? જ્યારે કંપની પાસે પૂરતો ફંડ હશે ત્યારે. એટલે કે કંપની વધારે પડતો ફંડ સ્પેન્ડ ટ્રેનિંગ પાછળ કરશે અને ટ્રેનિંગ આપ્યા પછી પણ કંપનીને એમાંથી સક્સેસમેન્ટ મળશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક જ રહે છે. એટલે મોટી એક લિમિટેશન છે અવેબિલિટી ઓફ ફિનાન્સ. બીજું છે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. કારણ કે ટ્રેનિંગ આપવી એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આખી ટ્રેનિંગની જે આપણે પ્રોસિજર જોઈ ગયા એ પ્રોસિજર ફોલો કરવી પડે છે અને એ પ્રોસિજર ફોલો કરવા માટે ઘણો એવો ટાઈમ જતો રહે છે. થર્ડ છે રેઝિસ્ટન્સ ફ્રોમ એમ્પ્લોય. એટલે કે કર્મચારીઓને આપણે ટ્રેનિંગ આપવા માંગીએ છીએ
પણ કર્મચારી પોતે ટ્રેનિંગ મેળવવા માંગતો જ નહીં હોય, કારણ કે ટ્રેનિંગ મેળવવા માટે એને બીજા જગ્યા ઉપર જવું પડે છે, બીજા લોકેશન ઉપર જવું પડે છે. જો એ વ્યક્તિ ટ્રેનિંગ મેળવવા ઈચ્છા ધરાવતો ન હોય તો એ ટ્રેનિંગનો કોઈ બેનિફિટ રહેવાનો નથી. ચોથું છે રિક્વાયર્ડ સેપરેટ ડિપાર્ટમેન્ટ, એટલે કે ટ્રેનિંગ માટે આપણે કંપનીમાં જ્યાં પ્રોડક્શન થઈ રહેલું છે એ સિવાય આપણે સેપરેટ ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવું પડશે, અને સેપરેટ ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવા માટે આપણને જગ્યા જોઈશે. એટલે કે ફાઇનાન્શિયલી પણ આપણને વધારે પાછો અહીંયા લોસ જવાની શક્યતા રહી શકે છે. લિમિટેડ સ્કોપ છે, એટલે કે આપણે ટ્રેનિંગ ફોર એક્ઝામ્પલ 50 વ્યક્તિને આપી તો એમાં જરૂરી નથી કે 50 વ્યક્તિની સ્કિલ અને નોલેજમાં વધારો થશે જ. એવું પોસિબલ બની શકે કે અમુક કર્મચારીની સ્કિલમાં જ વધારો થાય અને અમુકની સ્કિલમાં ન વધારો થાય. અને નંબર 6 છે બર્ડન ઓફ ફર્મ. બર્ડન ઓફ ફર્મ મીન્સ whenever we provide a training, so we spend of money, we spend of time, and we reducing of production because all employees are going for training. So it is comes on burden on firm, because if employee leave the firm, then there is no benefit to company. After training के बाद जो अगर एम्प्लॉय कंपनी को छोड़ देगा तो उसके रिलेटेड कंपनी को कोई बेनिफिट होगा नहीं. નેક્સ્ટ ટોપિક છે લેક ઓફ સફિશિયન્ટ ટાઈમ. એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે જેની મુખ્ય મર્યાદા છે. નોટ પોસિબલ ફોર માર્જિનલ ફર્મ, જે નાની કંપનીઓ છે, નાણાકીય શોર્ટેજ છે, એ કંપનીઓમાં તાલીમ અઘરી છે. ડિસ્ટર્બન્સ ઇન પ્રોડક્શન ફંક્શન, રોજિંદા કાર્યથી સાઇટ પર લઈને આપણે જ્યારે તાલીમ આપીએ છીએ ત્યારે જે રોજબરોજનું પ્રોડક્શનનું વર્ક છે એમાં ખલેલ પહોંચે છે. મિત્રો આ છે ટ્રેનિંગની લિમિટેશન્સ. નેક્સ્ટ ટોપિક પર જઈશું ડેવલપમેન્ટ. નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. Development is a systematic process of training and growth by which individuals gain and apply knowledge, skills and attitudes to manage orientation effectively. કર્મચારીને જે તાલીમ આપી છે એ તાલીમ આપ્યા પછી જે સ્કિલ કૌશલ્ય ડેવલપ થયું છે એ પ્રેક્ટિકલી ફોર્મમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરે છે તેનાથી આપણે કોઈપણ કંપનીનો વિકાસ જોઈ શકીશું. મિત્રો જોઈશું નેક્સ્ટ સ્લાઇડ. નીડ ઓફ ડેવલપમેન્ટ. First is society is facing a rapid rate of technology and social changes. Management need to develop as a problem arising out of automation instead of market competition, growth of new market, labor participations, government involvement. Means company have to changing within the come of technology, within the changing in market, within the changing in politics. So આ દરેક વસ્તુમાં માર્કેટમાં પરિવર્તન આવે છે, પોલિટિકલમાં પરિવર્તન આવે છે, તો એને અધીન કંપનીએ ડેવલપમેન્ટ કરવું પડશે. બીજો પોઈન્ટ છે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ આર ઇન્ક્રીઝિંગલી રેકોગ્નાઇઝ ધેર રિસ્પોન્સિબિલિટી વિચ કોલ ફોર એ મચ બ્રોડર આઉટલુક